હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 5નું રિવિઝન કરતા હતા, એને કન્ટિન્યુ કરશું. આજે ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરી દઈશું. શું તમે તૈયાર છો? ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આવતો તો ફટાફટ મેસેજ કરી દો, યસ સર વી ઓલ આર રેડી ટુ રોક. અમે બધા જ તૈયાર છીએ અને જે ભૂકા બોલાવાના છે. હજી જે લોકો નથી જોરદાર ઝકાસ ભૂલૈયાની જેમ એકદમ તૈયાર છો બધા? તો કે યસ સર. તો આજની શરૂઆત કરીએ જય હિન્દ જય વિજ્ઞાન સાથે. બધા જ રેડી છે વાલા વિદ્યાર્થીઓ? તો વાલા વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તમને બધાને આવનારી પરીક્ષાઓ કે જે આવતા અઠવાડિયે શરૂ થઈ રહી છે એ માટે હું વિજ્ઞાન શિક્ષક હર્ષ પંડિત આપ સૌને ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, મારા વાલા નાના બાલુડાઓને એકદમ જોરદાર ઝકાસ માર્ક આવે, બધા જ પાસ થઈ જાય સારામાં સારા માર્કે. અને બુદ્ધિ શક્તિના દાતા તમે એક જ છો. હે પ્રભુ, તમે એની સાથે રહેજો, તમે લખાવજો પેપર, અને એને આ પેપરની અંદર કંઈ પણ ભૂલ ન થાય. કંઈ પણ એ જે છે એ કંઈક ભૂલી જાય તો તમે એનો સાથ આપજો, એની મહેનત પ્રમાણે રિઝલ્ટ આપજો. અને દરેક વિદ્યાર્થીની નમ્ર વિનંતી છે, વાલા વિદ્યાર્થીઓ, ભગવાન ઉપર ભરોસો રાખજો, તમારા માતા પિતા પર, તમારા ગુરુ પર ભરોસો રાખજો. જે તૈયારી કરી છે એનું પરિણામ મળશે. અને એક વસ્તુ જે ખાસ મેં અહીંયા બોર્ડ ઉપર હેડલાઇનમાં લખી છે કે ભગવાન કરે એમાં આપણું સારું જ હોય, રામ રાખે એને કોણ સાખે. ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. આવા શુભ સંદેશ સાથે આજની શરૂઆત કરીએ છીએ કે ભાઈ ચેપ્ટર નંબર 5માં સૌથી મુખ્ય આઈએમપી ક્વેશ્ચન કે મને જે લાગે છે આ વખતે બોર્ડમાં પૂછાય કે એ છે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્રની શરૂઆત કરીએ વાલા વિદ્યાર્થીઓ. તો ઉત્સર્જન તંત્ર એટલે શું, અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ રચના સહિત દોરીને સમજાવો કે ભાઈ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર શું છે. તો કે ઉત્સર્જન એટલે શું? તો કે વાલા વિદ્યાર્થીઓ, ઉત્સર્જન એટલે કે પ્રાણીના શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યો હોય. કેવા હોય? નાઇટ્રોજનયુક્ત હાનિકારક તત્વો. કેમ કે નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં ઓછું એટલે આપણે યુરિયા ખાતર નાખીએ. શું નાખીએ? યુરિયા ખાતર. અને યુરિયા ખાતર આપણા જમીનમાં જાય. જમીનમાં મતલબ કે જમીનમાંથી આપણા શરીરમાં આવે, અને આપણા શરીરમાં આવે એટલે આપણે તરત જ તે શું થઈ જાય કે આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો પડે, નતર લોચા પડી જશે. તો આ મનુષ્યનું ઉત્સર્જન તંત્રનું કાર્ય શું છે વાલા વિદ્યાર્થીઓ? તો કે એનું કાર્ય એક જ છે કે ભાઈ એક મૂત્રપિંડ મૂત્રવાહિની ડન છે. ચાલો આગળ વધીએ બેટા. તો કે ભાઈ પ્રાણીના શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન કહેવામાં આવે છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે શું? તો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે વાલા વિદ્યાર્થીઓ, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડની હોય છે. શેની હોય છે? એક જોડ મૂત્રપિંડની. એક જોડ મૂત્રવાહિની હોય છે, મૂત્રાશયના માર્ગની હોય છે. એટલે એક જોડ મૂત્રપિંડની, એક જોડ મૂત્રવાહિની અને મૂત્રાશય અને મૂત્રમાર્ગની જોવા મળે છે. કોનામાં જોવા મળે? તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર જોવા મળે. હવે એની સાથે સાથે એની ડિટેલમાં ચર્ચા કરીએ કે શું થાય ને કેવી રીતે થાય. તો કે સર મૂત્રપિંડ એટલે શું? તો કે એક જોડ મૂત્રપિંડમાં ઉદરમાં કરોડસ્તંભની કેશુરકાંડ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બંને પાર્શ્વ ભાગે મૂત્રપિંડનું નિર્માણ કરવામાં આવે છે. કેવી રીતે જોઈએ? તો અહીંયા આ બે મૂત્રપિંડની જોડ છે જેને આપણે ગુજરાતીની અંદર કિડની કહીએ છીએ, ઇંગ્લિશની અંદર પણ શું કહીએ છીએ? કિડની કહીએ છીએ, કે જેની મદદથી આપણે બધા જ લોકો છે એ શું કરીએ છીએ? તો એનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરીએ છીએ. રાઈટ? તો ભાઈ મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડની, એક જોડ મૂત્રવાહિની મૂત્રાશયની હોય છે. ઓકે સર. અને એમાં બે પાર્શ્વ બાજુએ આવેલા મૂત્રપિંડનું નિર્માણ કરે છે. મૂત્રવાહિની એટલે શું? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાયેલા એક જોડ લાંબી નલિકાઓ છે. શું હોય છે? લાંબી નલિકા, જ્યાં મૂત્રવાહિની હોય છે. આવી રીતે આમ. ઓકે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે? મૂત્રાશયમાં. એટલે પહેલાં મૂત્રપિંડ હોય ત્યાંથી ગળાઈને ક્યાં જાય? તો કે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર ભેગું થાય. અને મૂત્રાશય છે
એ કેવું હોય છે તો કે એ આખું શરીરનો એવો ભાગ છે વાલા વિદ્યાર્થીઓ કે જે સંકોચિત થઈ શકે અને પોતાના આકારને ફેરફાર કરી શકે થોડો ઘણો. જ્યારે એનું મૂત્ર ભરાય ત્યારે એ વિકોચન પામે ને જ્યારે મૂત્ર ન હોય ત્યારે સંકોચન પામે. એ સંકોચન અને વિકોચનની ક્ષમતા ધરાવે છે અને એને માપમાં સંકોચન વિકોચન કરી શકાય. ડન છે? વેરી ગુડ, વેરી ગુડ બેટા. મૂત્રાશય એટલે શું? તો કે ભાઈ તે મૂત્રના સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી. મૂત્રાશય શું છે? તો કે તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે કે જેની અંદર મૂત્રનો સંપૂર્ણપણે સંગ્રહ કરવામાં આવે છે. તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. કેવો થાય છે? હંગામી ધોરણે સંગ્રહ કરવામાં આવે છે. એની પછી આવે છે મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ એટલે શું? તો કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લાંબા થયેલા માર્ગ અને તેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે અને શું કહેવામાં આવે છે? મૂત્રમાર્ગ. મૂત્રમાર્ગ એટલે શું? તો કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લાંબા થયેલા માર્ગને શું કહેવામાં આવે છે? તો કે મૂત્રમાર્ગ કહેવામાં આવે છે કે જેના દ્વારા મૂત્ર શું થઈ જાય? તો કે બહાર નીકળી જાય. ફરી વાર, મૂત્રપિંડ એટલે શું? તો કે એક જોડ મૂત્રપિંડ હોય છે એ ઉદરમાં કરોડસ્તંભની કેશવૃક્ષાઓનું બંને પાર્શ્વ બાજુએ આવેલું છે. ડાબી બાજુ, જમણી બાજુ આવી રીતે બે કિડની હોય છે એની સાથે જોડાયેલી હોય છે. મૂત્રવાહિની એટલે કિડનીમાંથી જે છે એ પસાર થાય છે એને શું કહેવાય? મૂત્રવાહિની કહેવામાં આવે છે. મૂત્રાશય જ્યાં એનો સંગ્રહ થાય છે લિક્વિડનો અને મૂત્રાશય કહેવામાં આવે છે. ઓકે સર, ક્લિયર છે? યસ સર, ક્લિયર. ઓકે, ચાલો આગળ બધું બેટા. વિકલ્પો તમને એક્ઝામમાં પૂછાઈ શકે. આ બધા હતા તમારે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. ફરીવાર ઉત્સર્જન તંત્ર એટલે શું ન ખબર હોય તો સમજાવી દઉં કે મનુષ્યના શરીરમાં અથવા પ્રાણી શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે. ઓકે, એની પછી તો કે સાહેબ મનુષ્યના ઉત્સર્જન તંત્ર એ મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક અજોડ ભાગ છે કે જે અજોડ ભાગ મૂત્રાશય અને મૂત્રમાર્ગમાં સમાવેશ થાય છે. મૂત્રપિંડનો એક ભાગ છે. તો મૂત્રપિંડનું કામ શું છે? તો કે એક અજોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભને કેશવૃક્ષ અને બંને બાજુ આવેલો એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એક જોડ હોય. ત્યાંથી જે છે એ મૂત્રવાહિની નીકળે છે. એમાં મૂત્રવાહિની મૂત્રમાર્ગ દ્વારા શું થાય? તો કે એક મૂત્રાશયની અંદર સંગ્રહ થાય છે. મૂત્રાશય છે એ સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે કે જેના તમે વિવિધ સ્નાયુમય હોવાના કારણે એમાં ફેલાવો કે ઘટાડો થઈ શકે છે. એમાં મૂત્રમાર્ગ હંગામી ધોરણે સંગ્રહ થાય છે. હંગામી એટલે થોડાક સમય માટે, પછી એને રિલીઝ કરવું કમ્પલસરી છે. ઓકે સર. મૂત્રમાર્ગ એટલે શું? તો કે મૂત્રાશયની શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલ માર્ગ છે તેના અનનેસેસરી જે જમતા હોય એના કારણે થાય. પાણીમાં ક્ષાર હોય તો વધારે એને લીધે થાય. ઓકે સર, મોસ્ટ ટાઈમ એમસીક્યુ લઈ લો એટલે આપણી વાર્તા પૂરી થઈ જાય અને જગમગો કરી નાખીએ. ઓકે સર. સૌપ્રથમ પહેલો પ્રશ્ન, પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? જઠર, મોટું આંતરડું, મુખ, ગુવા કે નાનું આંતરડું? ચાલો ફટાફટ કમેન્ટ કરવાની છે બધાએ. તમને બધાને હું 60 સેકન્ડનો સમય આપીશ. કેટલી સેકન્ડનો? 60 સેકન્ડનો. દરેક પ્રશ્નમાં 60 સેકન્ડનો જવાબ મળશે. ટાઈમ મળશે ને તમારે બધા જવાબ આપવાના. ફટાફટ, કોઈ પણ વિદ્યાર્થી બાકી ન રહેવો જોઈએ. અને કાલ માટે તમારા માટે ખાસ ગુડ ન્યૂઝ છે. અમે લોકો તમારા માટે લગાતાર 12 કલાક લઈને આવે છે યુટ્યુબની અંદર લાઈવ. કેટલી કલાક? લગાતાર 12 કલાક સુધી ડેડિકેશન સાથે બધા જ ટીચર તમારા માટે હાર્ડવર્ક કરીને 12 કલાક. રવિવારનો દિવસ છે, આરામનો દિવસ છે, છતાંય તે તમારા માટે લગાતાર 12 કલાક ગુજરાતમાં પ્રથમવાર જો કોઈ કરતું હોય તો પેન્ટેડ એપ્લિકેશન છે કે જે તમને એકદમ ફ્રી ઓફની અંદર યુટ્યુબની અંદર બધા જ તમારા કાકા મામા દાદાના છોકરાને મોકલી દેજો અને સવારની શરૂઆત જ એચપી સર કરશે. શુભ શરૂઆત, રવિવારની શુભ શરૂઆત એચપી સર દ્વારા કરવામાં આવશે કે જેની અંદર વાલા વિદ્યાર્થીઓ 8 થી લઈ અને 11 વાગ્યા સુધી 8 થી લઈ અને 11 વાગ્યા સુધી વાલા વિદ્યાર્થીઓ તમને બધાને જ ભૂકા બોલાય દે એટલું નોલેજ આપવાનું છે. ભૂકા બોલાય દે એટલું નોલેજ. બધા તૈયાર રહેવાનું છે. એકદમ આપણે તૈયારી જોશ અને જુસ્સાથી કરશું. હારીશું નહીં, ભાગીશું નહીં. ઓકે સર. પહેલા પ્રશ્નનો જવાબ આવશે ડી, નાનું આંતરડું. વેરી ગુડ વાલા વિદ્યાર્થીઓ, બધાનો જવાબ એકદમ સાચો છે. ચલો ભાઈ, હવે શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 2. 60 સેકન્ડ આપી દો સાહેબ. ઓકે સર, ટાઈમર ગોઠવી દો. ઓકે સર, ગોઠવી દીધો. ચાલો, શું કીધું છે? તો કે વાલા વિદ્યાર્થીઓ, શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા વિઘટનની પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, ઉત્સર્જન કે ચયાપચય? કોના દ્વારા વિઘટન થાય? ફટાફટ આન્સર આપવાનો છે બધાએ. તમારી પાસે ખાલી ને ખાલી 40 મિનિટ વધી છે વાલા વિદ્યાર્થી. જે લોકો જવાબ આપશે એને મોટિવેશન મળશે અને ખાસ એક નિયમ હું ભણું છું. અને યશ પ્રજાપતિ બાદ ખૂબ સરસ. રીશભાઈ વેરી ગુડ. ચેમ્પિયન વેરી ગુડ. બસ લ્યો, એક મેસેજ 1000 વાર નહીં કરવાનું હોય ને. વેરી ગુડ સાહિલભાઈ, વેરી ગુડ.
વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. બધાનો જવાબ જોરદાર ઝકાસ એકદમ જે છે એ સાચો છે. કેમ કે વિઘટન જે છે એ વિઘટન થવા માટે શ્વસનની ક્રિયા જરૂરી છે. શેની જરૂર છે? શ્વસનની. તો ઓપ્શન બી ઇઝ ધી 100% કરેક્ટ આન્સર. તો આ તમારું ડેડિકેશન છે, આ તમારી નિષ્ઠા છે કે તમને બધા જ જવાબ લઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું થાય તો કે સાહેબ, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? ખોરાક. એની સાથે ચયાપચય ક્રિયા દ્વારા શું થાય તો કે ખોરાકનું પાચન. અને ઉત્સેચન દ્વારા શું થાય તો કે ખોરાકનું બહાર નિકાલ, એટલે નિકાલીકરણ. ખોરાકને બહાર નિકાલવાનું. ઓકે સર, ABCDમાંથી સૌથી 100% એકદમ સાચો જવાબ એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર થઈ ગયો છે. ખૂબ સરસ વાલા વિદ્યાર્થીઓ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 આ રહ્યો તમારી સામે. શું કીધું છે તો કે વનસ્પતિઓને ઉર્જા આપતા કાર્બોદિત પદાર્થનો સંગ્રહ ક્યાં થાય છે? કઈ છે? એમાં થાય છે બધા. ઓકે ચાલો, એની અંદર થાય સ્ટાર્ચ કણ. પછી તમને ક્વેશ્ચન નંબર 4 પૂછ્યું છે. એમાં કીધું છે પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થાય અને કયા સ્વરૂપે થાય? ગ્લુકોઝ, ગ્લાયકોજન, ગ્લેક્ટોસ કે ગ્લિસરોલ? આનો જવાબ તમે કેટલી બધી વાર આપી દીધો. ચાલો ફટાફટ આન્સર આપો. ABCD. ચાલો. પ્રાણી દેહમાં કીધું છે. પ્રાણી દેહમાં. ક્વેશ્ચન નંબર 5 ये रहा आपके सामने. ખાલી જગ્યામાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમોની ગતિ હોય છે. પક્ષમોની ગતિ હોય છે કેમાં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અમીબામાં, પેરામિશિયમમાં, ટ્રાઇઝોઝમમાં કે યુક્લિડમાં? પક્ષમોની ગતિ, પક્ષમો દ્વારા ગતિ કરે. પક્ષમો. શું આવશે? ફટાફટ. એબીમાં ક્વેશ્ચન છે. કાં એ આવે કાં બી આવે. ચાલો ફટાફટ. એકદમ જોરદાર ચકાસ. પ્રબોધો અને પક્ષમોમાં પ્રોબ્લેમ છે. ચાલો ફટાફટ વી આવો, તમને ક્લિયર કરાવી દો. ચાલો, અહીંયા શું છે? ફૂટપાથ. એને ફૂટપાથને શું કહેવામાં આવે છે તો કે ચપ્પલ જેવા આકાર હોય, જે પેરામિશિયમમાં નિશ્ચિત આકાર હોય, જેને ગ્રહણ કરવા માટે એક વિશિષ્ટ સ્થાન હોય છે, જેને પક્ષમો કહેવાય. પણ શેમાં હોય? પેરામિશિયમની અંદર. શેમાં હોય પક્ષમો? પેરામિશિયમની અંદર જોવા મળે છે. એટલે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઘણા એ ગુસ્તાવતા હતા. હું ગુસ્તાવતા હતા ઘણા ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मैं मेरा खुदा बड़ा है. જવાબ દીધા પછી તો સાચા કે બરાબર છે. જવાબ દીધા પછી તો બધા સાચા જવાબ કે બરાબર છે. ચલ આગળ વધીએ. सूरज हुआ मत्थम इतना बीबी नहीं लिखने की जरूरत मेरे दोस्त. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ ખાલી જગ્યા હોય. મોટું, નાનું, લાંબુ કે સીધું લાંબુ? બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નાનું હોય. શું હોય? નાનું હોય વાલા વિદ્યાર્થીઓ. એકદમ ખૂબ જ નાનું અવસ્થાની અંદર તમને જોવા મળે. માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ નાનું હોય છે. ઓકે, ક્લિયર છે. ચાલો આગળ વધી વાલા વિદ્યાર્થીઓ. હજી બી કરે. એટલે ભાઈ જવાબ આપી દીધો મારા વાલા. હવે જવાબ દઈને કે પ્રશ્ન નથી. ચાલો આગળ વધીએ. ઓકે ચાલો. ક્વેશ્ચન નંબર 21 શું કીધું છે તો કે પાચિત ખોરાકનું અભિશોષણ ખાલી જગ્યા દ્વારા થાય. જઠરની દિવાલ, યકૃતની દિવાલ, આંતરમાર્ગની દિવાલ કે મહાશયની દિવાલ? પાચિત ખોરાકનું અભિશોષણ ક્યાંથી કરવામાં આવે? જો માર્યો ખુશીબેન મોટો જબ્બર. ચાલો ભાઈ ચાલો, બધાને જવાબ આપવાનો છે. આવું કંઈ નું હાલે. તમારા બધાના ખેલવાળા વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ આપો, બાકી લોચા પડી જાય, ધક્કા થઈ જાય. હજી ABCDમાં જ રમો છો. કોક તો હાસો જવાબ આપો.
તો અમને ખબર પડે કે શું જવાબ આવે. ચાલો ફટાફટ. A B C D રુધિર પાણી લસિકા રક્તકણ, રુધિર પાણી લસિકા રક્તકણ, રુધિર પાણી લસિકા રક્તકણ. ABC કયો આન્સર આવશે? બધાએ કમેન્ટ કરવાની, બધાએ કમેન્ટ કરવાની એકદમ. કોઈ પણ છોકરો બાકી ન રહેજો. 66 છોકરાએ બધા જ કમેન્ટ કરવાની છે. ઓપ્શન આવશે લસિકા. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ડન છે? ઓકે, આગળ વધીએ બેટા. વનસ્પતિના ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. ચાલો, વનસ્પતિના ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય. ચાલો, આનો આન્સર આપવાનો છે. બધાએ જ આન્સર આપવાનો છે. ખાલી જગ્યાનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય. કોનું સંકોચન થાય? ચાલો. આમાં સ્ટાર્ચ આવશે. વેરી ગુડ. આમાં શું આવશે? કોનું સંકોચન થાય? આમાં કોનું આવશે? ખાલી જગ્યાનું સંકોચન થાય ત્યારે વાયુરંધ્ર બંધ થાય. ફટાફટ. ચલો. રક્ષક કોષોનું આવે. રક્ષક કોષો તો છે જ તે. વેરી ગુડ બેટા, વેરી ગુડ. રક્ષક કોષોનું સંકોચન થાય અથવા તો એમાંથી પાણી જતું રહે તો સંકોચન થાય. જઠરની દીવાલનું રક્ષણ ખાલી જગ્યા દ્વારા થાય. ઓપ્શન આપું છું. ઓપ્શન A શ્લેષ્મ, ઓપ્શન B પેપ્સિન, ઓપ્શન C મંદ HCl, ઓપ્શન D આપેલ તમામ. ચાલો, બધાએ આન્સર આપવાનો છે ABCDમાં. ફટાફટ. ઘણા ડી ગઈ છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. ડી નો આવે મારા વાલા, ડી આવે ખોટો મારા વાલા. એને પ્રૂફ સાથે બતાડો ડી કેમ નો આવે. જો મુજામાં તમ તારે ટેન્શન કા હે કો લેને કા, હમ હે ફિર ક્યા ગમા. શ્લેષ્મ જઠરની દિવાલને મંદ અને પેપ્સિન માટે રક્ષણ આપે. કોણ આપે? શ્લેષ્મ છે. ચાલ બટા. ચાલો એકદમ જોરદાર, જકાસ. મજા આવે છે. પણ આજે આનંદ આવે છે. શું કેવું છે તમારું? જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. શું આવે છે? પેપ્સિન. પેપ્સિન આવે કે શ્લેષ્મ આવે? ચાલો. શું આવશે હવે તો કયો? હું આવે? હજી ABCD કરે. એટલે શ્લેષ્મમાં આવે. ચાલો, કંઠનળી ખાલી જગ્યા હોવાને લીધે હવાનો માર્ગ ખુલે છે. કંઠનળીમાં શું હોય બેટા કંઠનળીમાં? ચાલો, બધાએ આન્સર આપવાનો. ચાલો. વાલ્વ હોય, ઘણા કે વાલ હોય. વાહ, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. એકદમ ખોટો જવાબ આપો છો. કોઈ છે સુરવીર કે જેને આ જવાબ આવડે? है कोई वो जिसको ये आंसर आ सकता है? जल्दी से. ओके. स्वर बेटे. प्रिंस पंड्या भाई के स्वर के એ હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાનું, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહા હૈ તમારી દયા ઈજમાં. આનો જવાબ આવશે કાસ્તીમય વલયાકાર. આ એક્ઝેક્ટ આન્સર થાય. માનવમાં શ્વસન દ્રવ્ય રંજક કણ ખાલી જગ્યા આવેલું છે. શું આવેલું છે રંજક કણ તરીકે? રંજક કણ. ચલો ફટાફટ આન્સર આપો ભાઈ.
શું આવેલું હોય? વિજ્ઞાનની. જોકે વિજ્ઞાનની આ એ ભાઈ રંજક કણમાં શું હોય? વેરી ગુડ ગુંજનભાઈ, વેરી ગુડ ઉદયભાઈ, ખૂબ સરસ. તમારે બધાનો આન્સર વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. તમે બધા 80માંથી 80 લાવવા માટે દેવાંશી બે વેરી ગુડ, વેરી ગુડ. દ્રવ્યભાઈ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચૌધરીભાઈ વેરી ગુડ. સૂરજભાઈ વેરી ગુડ બેટા, વેરી ગુડ. તમારી આ જ ડેડિકેશનની સાથે મને વિશ્વાસ છે કે તમે લોકો આગળ વધશો. રંજક કણો, રંજક કણો, હિમોગ્લોબિન શું આવે બેટા? અરે વાહ, જગોમગો વાહ. ખાલી જગ્યાનું વહન રુધિરના રક્તકણો દ્વારા થાય. ખાલી જગ્યાનું વહન રુધિરના રક્તકણો દ્વારા થાય. રુધિરના રક્તકણો શું થાય? તો O2 ઓક્સિજન. આમાં ઓપ્શન આપ્યું હોય તો જ થાય, બાકી ન થાય. ડન છે? ઓક્સિજન શું આવે? ઓક્સિજન. વાહ ભાઈ, CO2 નું થાય પણ ઓપ્શન આપ્યા હોય ઉપર આધાર રાખે. ચાલો ભાઈ, તમારા માટે લાસ્ટ 2 ક્વેશ્ચન જોરદાર 5 કરોડ રૂપિયાના કરે. બધા જવાબ આપવાનો ફટાફટ, ફટાફટ, ફટાફટ. હા આવે, હા આવે. 7માનો જવાબ આપો, 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 જલ્દી, જલ્દી, જલ્દી. ખાલી જગ્યા વધારવાના પ્રવાહીનું બાહ્ય અવકાશમાંથી પાછું રુધિરમાં લાવે છે. બાહ્ય અવકાશમાંથી પાછું રુધિરમાં. ફટાફટ આ આન્સર તો આવડવો જોઈએ. 3/10 બાબુ લાઈવ હશે. 3/10/2025 રોજ સવારે 5 કલાકે 5 o'clock. જો જાગી જાઈશ એ જાગવું જ પડશે ને. ન જાગ્યો તો પારસભાઈ શું થાય? 5 વાગે આપણે લાઈવ કરશું તમારા માટે. સંકટ સમયની સાકળ. ડન છે? ઓકે, ઓકે સાહેબ. 3/10 મેથ્સનું પેપર છે, કાંઈ વાંધો નહીં. તોય હું સાયન્સનું પેપર લઈને આવીશ, તું ટેન્શન ન લેતો. ચાલો ડન છે. યસ સર. લસિકા શું આવું છે? તું પછી જોઈ લેજે ને. તમે ટેન્શન હું લેવા લેશું? એમાં મુંજા હું લેવાઈ ગયો? લે મુંજા હું લેવાઈ ગયો? વેરી ગુડ જતીનભાઈ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. રુધિરમાં રહેલા હિમોગ્લોબિન ખાલી જગ્યા ધરાવે. ચલો ફટાફટ, 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 ફટાફટ. જોરદાર, ઝક્કાસ, ઝક્કાસ, ઝક્કાસ મારા વાલા, ઝક્કાસ. રુધિરમાં રહેલા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે. શું હોય? તો કે રક્તકણ. રક્તકણ હોય વાલા વિદ્યાર્થી, એ જ શું ધરાવે? તો કે હિમોગ્લોબિન ધરાવે છે. ડન છે? ચાલ હૃદયમાં હા વાલ્વ આવે કે ન આવે? એલા ભાઈ આવે જ નહીં મારા વાલ, 100% આવે. ડન છે? ડન છે. તો આજનો લેક્ચર કેવો લાગ્યો? તમને કોઈ ડાઉટ હોય, શંકા કુશંકા હોય, પ્રશ્નો હોય તો ફટાફટ ફટાફટ લખીને જણાવો. ચાલો 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 જલ્દી. બધાય જવાબ આપવાનો છે. કે પ્રશ્ન શંકા કુશંકા હોય તો બોલો. નહીંતર આ જેનું આ ચેપ્ટર નંબર 5 પૂરું થઈ ગયું. આપણે ટોટલ કેટલા ચેપ્ટર તમને રિવિઝન કરાવ્યા? તો કે સર બધા ચેપ્ટર રિવિઝન કરાવ્યા. તમારે એક્ઝામ માટે કેટલા ચેપ્ટર ભણાવી દીધા છે તમે? તો તમને ભાઈ ચેપ્ટર નંબર 1 ભણાવી દીધું? તો કે યસ સર 1 ભણાવી દીધું, 2 ભણાવી દીધું, 3 ભણાવી દીધું, 5, 6, એની પછી 9, 10, 11 અને 13 આટલા ચેપ્ટર ભણાવી દીધા છે. હવે બાકી કેટલા છે? બાકી રહેલા ચેપ્ટરના નામ તો કે સાહેબ ચેપ્ટર નંબર 4 બાકી છે, ચેપ્ટર નંબર 7 બાકી, ચેપ્ટર નંબર 8 બાકી, ચેપ્ટર નંબર 12 બાકી. ફક્ત ને ફક્ત 4 ચેપ્ટર બાકી છે. એમાંથી ચેપ્ટર નંબર 7 છે વાલા વિદ્યાર્થીઓ, એ આપણે લોકો પૂરું કરી નાખશું. ચેપ્ટર નંબર 7 ફટાફટ ફટાફટ એ આપણે ચેપ્ટર પૂરું કરશું વાલા વિદ્યાર્થીઓ. 10 તારીખથી લઈ અને 16 તારીખ એટલે કે 16 તારીખ પહેલાં જો મારા લેક્ચર આવશે તેમાં ફટાફટ આ લેક્ચર પૂરું કરી દઈશું અને 7મું ચેપ્ટર પૂરું કરી દઈશું. પછી આપણે ખાલી 3 ચેપ્ટર વચ્ચે ઇન મીન અને 3 ચેપ્ટર પૂરા કરી દઈએ એટલે વાર્તા પૂરી. એટલે નવેમ્બર એન્ડ સુધીમાં આ બધું પતી જશે. ઓકે સર, રેડી છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.